નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી લાઈવ અને હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી જોઈશું। ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે દરોડા પાડ્યા હતા। સ્ક્વોડના 60થી વધુ અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને ₹107 કરોડનો નશાયુક્ત પાવડર કબજે કર્યો હતો। એટીએસની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી। અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતા ડ્રગ્સનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા બનતી હતી। 107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। એટીએસ 107 કરોડનો 107 કિલો પાવડર જપ્ત કર્યો છે। આપને જણાવી દઈએ સમાચાર જેમાં એટીએસે રેડ કરી છે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે, જેમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફાર્મા કંપનીમાં આ કામ ચાલતું હતું। 30 લાખ રોકડા, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એટીએસ 107 કરોડનો 107 કિલો પાવડર જપ્ત કર્યો છે અને કુલ 6 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। આણંદથી આ સમાચાર છે, આપને જણાવી દઈએ શંકાસ્પદ કેમિકલના 21 બેરલ જપ્ત કરવામાં આવ્યા છે। ખંભાતના સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસે દરોડા પાડ્યા છે, ત્યારે 107 કિલો પાવડર જપ્ત કરાયો છે। ખંભાતના સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસે દરોડા પાડ્યા છે। અમદાવાદના 2 ભાગીદારોએ આ ફાર્મા કંપની શરૂ કરી હતી। જીઆઈડીસીમાં જ્યાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પરમ દિવસે મોડી રાત્રે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન શંકાશીલ પદાર્થોની ચકાસણી બાદ એટીએસે અહીં એમડી જે ડ્રગ્સ છે તે બનતું હોવાનું ઘટસ્ફોટ કર્યું હતું, જેમાં એટીએસના 60 કરતાં પણ વધારે જવાનો અહીં આગળ આ ઓપરેશનમાં લાગ્યા હતા। સાથે એસઓજી પણ આણંદ એસઓજી પણ અહીં આગળ હતી કંઈક, અને આની અંદર 107 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું એમડી જે ડ્રગ્સ છે, સાથે લક્ઝુરિયસ ગાડીઓ છે, સાથે કેશ છે, તેને અહીંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। અને 5 થી 6 જેટલા આરોપીને પણ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે, જેમાં રણજીત ડાભી છે, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા તથા જયદીપ મકવાણા તેઓનો સમાવેશ થાય છે। ગુજરાત એટીએસ આ તમામ આરોપીને ગઈકાલે સાંજે દબોચી અને અહીંથી લઈ ગઈ હતી। અત્યારે એવું કહેવામાં આવે છે કે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને વિગતવાર તેની માહિતી પણ આપવામાં આવી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આની માહિતી આપી હતી। ગુજરાત એટીએસ અત્યારે આ આરોપીઓને લઈને ખંભાત કોર્ટમાં આવી રહી છે। જોવાનું એ છે કે ખંભાતનો જે દરિયા કિનારો છે, ખંભાતનો દરિયા કિનારો છેક વડગામથી છેક સિકોતર સુધી લાંબો છે। દરિયા કિનારો એટલો પહોળો અને વિશાળ છે જ્યાં કોઈ પણ જગ્યાએ સુરક્ષાને નામે ઝીરો છે। સુરક્ષાને લઈ અને કોસ્ટગાર્ડ કે એસઆરડીના જવાનો આ દરિયા કિનારાઓ પર જોવા મળતા નથી। બીજું કે આણંદ એસઓજી અને જીપીસીપી તેના નાક નીચે તેનું નાક કપાઈ ગયું છે, કારણ કે આ જે અહીંયા આગળ વેપલો ચાલતો હતો, ક્યાંક ને ક્યાંક જીપીસીપી અને એસઓજીને આની ખબર ન પડતા ગુજરાત એટીએસે અહીં ખંભાત આવી અને દરોડા પાડ્યા હતા અને આ આરોપીઓને દબોચી અને તેઓ અહીંથી લઈ ગઈ હતી। તો ફાર્મા કંપનીમાં ઇન્જેક્શન સહિતની દવાઓ બનતી હતી। સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસે દરોડા પાડ્યા હતા અને અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા બનાવવામાં આવતી હતી। રાજકોટ મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે, ત્યારે રોકાણકારોને મહિને 15% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપવામાં આવતી હતી।
શરૂઆતમાં 1-2 મહિના વળતર આપી ઓફિસ બંધ કરી ઈસમો ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। નીરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હાલ 7 લોકો ભોગ બન્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। રાજકોટ મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે। છેલ્લા 1 વર્ષથી લોકોને અવનવી સ્કીમો આપવામાં આવતી હતી અને છેતરવામાં આવતા હતા। શરૂઆતના મહિનામાં વળતર આપી ઓફિસ બંધ કરીને હવે ઈસમો ફરાર થઈ ચૂક્યા છે અને સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવા પામી છે। રાજકોટ મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટર્સના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે। રોકાણકારોને મહિને 15% વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી અને શરૂઆતના મહિનામાં વળતર આપવામાં આવ્યું, ત્યારબાદ ઓફિસ બંધ કરીને આ જે શખ્સો છે તે ફરાર થઈ ચૂક્યા છે। છેલ્લા 1 વર્ષથી લોકોને આવી સ્કીમો આપવામાં આવતી હતી। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ આ પ્રમાણે નોંધાવા પામી છે અને તપાસના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે। એક બાદ એક આવી પોન્જી સ્કીમો સામે આવી રહી છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે અને લોકો પણ આંખો બંધ કરીને આવા લોકો ઉપર ભરોસો કરી દે છે અને વધારે વળતર મેળવવાની લાલચમાં પોતાના પૈસા ગુમાવી બેસે છે। મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મામલો છે તે સામે આવ્યો। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને તેની ફરિયાદ છે તે નોંધાઈ છે। નીરવ મહેતા નામના શખ્સ દ્વારા 7 લોકોને છેતરવામાં આવ્યું। આ પ્રકારની એક માહિતી ફરિયાદના આધારે ક્યાંક ને ક્યાંક પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે નીરવ મહેતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ પહેલા અનેક વખત આવી જે ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે। ત્યારે 7થી પણ વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોય આ પ્રકારની જે હાલ વિગતો મળી રહી છે। ત્યારે ચોક્કસથી આજે જે સંચાલક છે તે ક્યાં છે તેને જ લઈને હાલ અત્યારે અનેક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટની જો વાત કરવામાં આવે તો 15% ક્યાંક વળતર ચૂકવવાની એક વાત કરી હતી અને ખાસ તો 1 વર્ષથી અનેક જણાને આ સ્કીમ છે તે આપવામાં આવી હતી અને અનેક જણા આ સ્કીમમાં ભોળવાઈને પોતાના જે પૈસાનું રોકાણ આ કંપનીમાં કર્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી આના જે સંચાલક છે તે જે રોકાણકારોના રડારથી દૂર છે અને તેના જ કારણે આ ફરિયાદ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી। ત્યારે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। ત્યારે આ સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષના સભાસદોએ સવાલોના કારણે સામાન્ય સભા તોફાની બની હતી। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દો ગાજ્યો હતો। વિશ્વામિત્રી રિપોર્ટનો મુદ્દો ઉઠતા જ સામાન્ય સભા તોફાની બની। રિપોર્ટ બનાવતી વખતે કોઈના પણ મંતવ્ય લેવામાં આવ્યા ન હતા। ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સે પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી, ત્યારે પોતાના વિસ્તારની દુર્દશા બાબતે મેયર અને કમિશનરને પણ ઘેર્યા હતા। ભાજપ અને કોંગ્રેસના જે કોર્પોરેટર્સ છે તેમણે પોતાના વિસ્તારની સ્થિતિ વર્ણવી હતી। રિપોર્ટ બનાવતી વખતે કોઈને પણ બોલાવ્યા નહોતા અને મંતવ્યો લેવામાં પણ નહોતા આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની રહી। કારણ ચોમાસામાં વડોદરા શહેરમાં વરસ્યો હતો વરસાદ અને માનવ સર્જિત પૂર આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના તંત્રનું ઉદાસીન વલણ, અધિકારીઓનો વહીવટીનો આવડત અને કોર્પોરેટરના સંકલનના અભાવે વડોદરા શહેરનો 70% વિસ્તાર પાણીથી પ્રભાવિત થયો હતો। આજે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બતાવવાનું હતું, સાથે સાથે રિપોર્ટ પર ચર્ચા હતી। મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ જે રિપોર્ટ બન્યો છે, જે પ્રેઝન્ટેશન બનાવ્યું છે તેની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। કારણ કે ક્યાંક ને ક્યાંક નાગરિકોની વચ્ચે રહેતા કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા વગર આ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું। અને મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ટેન્ડર બહાર પડી ગયું અને ટેન્ડરની મંજૂરી રીતે સ્થાયી સમિતિમાં મૂકી પણ દેવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના કાયદા ભૂલી ચૂકેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર એ મહાનગરપાલિકાના કોર્પોરેટરને અહમને વધુ વેગ આપ્યો। મહાનગરપાલિકાની સામાન્ય સભાને જે સૈદ્ધાંતિક મંજૂરી લેવાની હોય છે તે લીધા વગર ટેન્ડર
પ્રક્રિયા કરી દીધી અને સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે મોકલ્યું હતું. સમગ્ર ચર્ચા અને વિવાદ ગાંધીનગર પહોંચ્યો અને જે રીતના મંતવ્યને માહિતી મળી રહી છે, ગાંધીનગરમાં મહાનગરપાલિકાના વિવાદ ને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પરંતુ સ્થાયી સમિતિમાં આ ટેન્ડરને રીટેન્ડરિંગ માટે એટલે નામંજૂર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે મુખ્યમંત્રી આ બાબતને ગંભીરતાથી લીધી છે. 15 લાખ ક્યુબિક ઘન મીટર જે માટી કાઢવાની છે, એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને એમાં સ્થાયી સમિતિના મલાઈદાર વગદાર નેતાનો હાથ હોવાનું માલુમ પડ્યું. ધારાસભ્યએ કાન ભંભેરી કરી મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીએ સ્થાયી સમિતિના કેટલાક લોકોને બોલાવીને પણ ખકડાવ્યા છે. એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટને તો સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પરંતુ હવે સિંચાઈ વિભાગ આનું ટેન્ડર બહાર પાડે અને તેની રીતથી ટેન્ડર બહાર પડે તેવી શક્યતા રહેલી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વિસ્તારની હાલત વર્ણવી હતી અને વિશ્વામિત્રી મુદ્દે ઉઠતા સામાન્ય સભા તોફાની બનવા પામી હતી. રિપોર્ટ બનાવતી વખતે કોઈ પણને બોલાવવામાં આવ્યા ન હતા કે તેમના મંતવ્ય લેવા પણ જરૂરી સમજ્યા ન હતા. ગુજરાતભરમાં દોડતી એસટી બસના રૂટમાં હાઈવે પર આવેલી હોટલો પર હોલ્ડ રાખવામાં આવતો હોય છે, જેમાં ઘણી હોટલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવતી હોવાની ઘટના આવતા 27 જેટલી હોટલોનું લાયસન્સ રદ કરાયું છે, જેને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે બસપોર્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું હતું કે લોકતાંત્રિક દેશ છે, વ્યક્તિને કોઈ પણ નામે ધંધો કરવાની છૂટ છે, પરંતુ કોઈની લાગણી દુભાઈ એ યોગ્ય નથી. હાઈવેની હોટલોના પરવાના રદ કરવાનો નિર્ણય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યો હતો, જેની અંદર અલગ અલગ રૂટની 27 જેટલી હોટલોના પરવાના રદ કર્યા હતા. જો કે આ રદ કરવા પાછળનું જે કારણ હતું તેની સ્પષ્ટતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે તરફથી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ હોટલો કોઈ બીજા કારણસર નહીં, પરંતુ હોટલોની અંદર જે કિચન અથવા શૌચાલય હતા તે અસ્વચ્છ હોવાના કારણે જીએસઆરટીસી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ નિશ્ચિત ભાવ કરતાં પણ બમણા ભાવ મુસાફરો પાસેથી વસૂલતા હોવાની વ્યાપક ફરિયાદો આવી હતી, જેના પગલે 27 જેટલી હોટલોના પરવાના રદ કર્યા હોવાની સ્પષ્ટ વાત યજ્ઞેશ દવે તરફથી કરવામાં આવી હતી. જોકે આપને જણાવી દઈએ કે રાજ્યના જે અલગ અલગ રૂટ છે, જેમાં જીએસઆરટીસીની પરિવહન સેવા ઉપલબ્ધ છે અને લાંબા રૂટના લાંબા અંતરે જે વચ્ચે હોટલો આવે તેનો પરવાના લેવામાં આવે છે અને ત્યાં સ્ટોપેજ આપવામાં આવે છે, જ્યાં મુસાફરો આરામથી શૌચાલયનો પણ ઉપયોગ કરી શકે અને ત્યાં ભોજન, ચા અથવા અલ્પાહાર જે પણ લેવું હોય તે લઈ શકે. પરંતુ તેમાં પણ કેટલાક નિયમો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારી આવી 27 હોટલોના પરવાના રદ કર્યા હોવાનું સામે આવ્યું છે. કોઈ વ્યક્તિ અન્ય સમાજની હોટલમાં ભોજન નથી લેતા તેવી સ્પષ્ટ વાત પણ યજ્ઞેશ દવે તરફથી કરવામાં આવી રહી છે. આ બાબતે એમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણના નામે ધંધો કરવાની છૂટ ગુજરાતમાં છે, એટલે કે એક જ જ્ઞાતિને ટાર્ગેટ કર્યા હોવાની જે વહેતી થઈ વાતો હતી તે પાયા વિહોણી હોવાનું આડકતરી રીતે યજ્ઞેશ દવેએ સ્વીકાર કર્યો છે. આમ જો જોવા જઈએ તો આવી બાબતોમાં રાજ્ય સરકાર અત્યારે કડક કાર્યવાહી કરી છે અને આગળના સમયમાં પણ આવી હોટલો અને હોટલના સંચાલકો સામે જીએસઆરટીસી તરફથી કડક કાર્યવાહી થાય તેવા સ્પષ્ટ સંકેત પણ આપ્યા છે. તો એક તરફ જ્યારે હોટલના પરવાના રદ કરવામાં આવ્યા છે, 27 જેટલી હોટલની બેદરકારીથી જીએસઆરટીસીએ પરવાના રદ કર્યા છે, તો ફરી વખત ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના સામે સવાલ ઊભા થવા પામ્યા છે. વિડીયો જે છે તે વાયરલ થયો છે. નજીવી બાબતે હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જામનગરમાં મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટની જમીનમાં દબાણ કરનાર ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરાઈ, ત્યારે આરોપીએ ઓફિસ, બાથરૂમ, શેડ સહિતનું બાંધકામ કરીને 5 કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડી.
અને આ મામલે ઉપરોક્ત સોસાયટીમાં રહેતા જગદીશ રામોલિયાએ જામનગર જિલ્લા કલેક્ટરને અરજી કરી, ત્યારે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચતા પોલીસ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જામનગરમાં મયુર ટાઉનશીપમાં જમીન દબાણના મામલે આ સમાચાર આપને જણાવી દઈએ. લેન્ડ ગ્રેબિંગ સમિતિ સહિત સમક્ષ મામલો પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ચોક્કસ જામનગર શહેરની અંદર ફરી એક લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ નોંધાઈ છે. જામનગરના જે કહેવાય કે કિરીટ જોશીની હત્યાના આરોપી જયેશ પટેલ, તેમના ભાઈ જે ધર્મેશભાઈ રાણપરિયા છે, તેમના વિરુદ્ધ જે સિટી એ ડિવિઝન અંદર ફરિયાદ નોંધાઈ છે લેન્ડ ગ્રેબિંગની. હાલ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જે પંચકોશી બી ડિવિઝન છે તેમની અંદર એક કારખાને દ્વારા જે ફરિયાદ કરવામાં આવે તો વ્યાજને લઈને પઠાણી ઉઘરાણી કરતો હોય તેને લઈને જે સમગ્ર ઘટના છે તેમની જે દુકાનો છે તે પણ તોડી પાડવામાં આવી છે થોડા દિવસ પહેલા. અને ધર્મેશભાઈ દ્વારા જે કોમન પ્લોટની જગ્યા છે તેમાં દબાણ કરવાની ફરિયાદ આવતા જે સિટી એ ડિવિઝન દ્વારા તેમની જે ફરિયાદના આધારે જે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા સમગ્ર ઘટના અને તપાસ કરવામાં આવી છે અને સમગ્ર જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ વધુ હાથ ધરવામાં આવી છે. અને જે જમીન છે તે 5 કરોડથી વધારે જે રૂપિયા હોય તેની જે ફરિયાદ થતા જ ચકચાર મચી ગઈ છે. તો એક તરફ જામનગરમાં મયુર ટાઉનશીપમાં જમીન દબાણના મામલે આ સમાચાર, જેમાં ફરિયાદ હાથ ધરવામાં આવી હતી. 5 કરોડની કિંમતની કોમન પ્લોટની જમીન પર દબાણ કરાયું હતું. મહેસાણા મહાનગરપાલિકા બનવાની સાથે જ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં મોઢેરા ચોકડી અને મોઢેરા હાઈવે પર મોટી સંખ્યામાં ઊભી રહેતી લારીઓ મહાનગરપાલિકાએ હટાવી હતી. આ લારીઓ ચલાવી રડતા લારી ચાલકોએ રેલી યોજીને મહાનગરપાલિકાની આગળ વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારબાદ કમિશનરે રજૂઆત કર્યા બાદ લારી ચાલકોએ બાંહેધરી આપતા મામલો થડે પડ્યો હતો. મહાનગરપાલિકાએ મોઢેરા ચોકડી હાઈવે પરથી લારીઓ હટાવી હતી. મહાનગરપાલિકાએ એક તરફ આ કર્યું ત્યારબાદ 158 લોકોને 3 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે આજે લારી ચાલકો છે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું, કમિશનરને મળ્યા હતા અને કમિશનર દ્વારા તેમને બાંહેધરી પણ આપવામાં આવી હતી. મહેસાણા મહાનગરપાલિકા બનતાની સાથે જ મનપાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને કમિશનર આવ્યા બાદ એક્શનમાં આવ્યું છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે જે સમસ્યા ઉકેલવાનું દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ભાગરૂપે મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી અને મોઢેરા હાઈવે પર મોટી સંખ્યામાં ઊભી રહેતી લારીઓની જે મનપાએ ગઈકાલે હટાવી લીધી હતી અને મોટી સંખ્યામાં શાકભાજી સહિતના નાના ગરીબ જે પરિવારોની લારીઓ હટાવી લેતા આજે લારી ચલાવી જે પેટીયું રોળતા લારી ચાલકોએ આજે રેલી યોજીને મહેસાણા મનપા આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોઢેરા રોડ પર જે ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે મોટા દુકાનદારોના વેપાર ધંધાને અસર પડી રહી હોવાની રજૂઆતના પગલે લારી ધારકો લારીઓ હટાવી હતી. તો બીજી તરફ મહેસાણા મનપા કમિશનર ને લારી ધારકોએ અને સ્થાનિક નેતાઓએ લારીઓ ચલાવતા રજૂઆત કર્યા બાદ ટ્રાફિક ના થાય તેવી અડચણરૂપ નહીં કરવાની બાંહેધરી આપતા કમિશનરે હાલમાં માગતા લારી ચાલકોએ હાલ બાંહેધરી આપતા મામલો થાળે પડવામાં આવ્યો. મહેસાણા મહાનગરપાલિકા બનતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે. કમિશનરે રજૂઆત કર્યો હતો લારી ચાલકોએ અને ત્યારબાદ લારી ચાલકોએ તેમને બાંહેધરી આપી હતી કે તેમની લારીઓ નડશે નહીં. ત્યારબાદ આ તમામ મામલો થાળે પડ્યો હતો. જૂનાગઢમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો મહિલાઓએ ઉધડો લીધો હોવાનું સામે આવ્યું છે. શહેરની વિનાયક રેસિડેન્સીમાં છેલ્લા 1 મહિનાથી રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે, જેને લઈને મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાનો ઉધડો લીધો હતો. ચોક્કસ કે જે રીતે જુનાગઢ શહેરની અંદર સમસ્યાનું ઘર બની ગયું છે. જુનાગઢ શહેરમાં ગમે તે વોર્ડમાં જાઓ ત્યાં રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, કારણ કે વિકાસના નામે
જે રસ્તાઓ ખોદી નાખવામાં આવતા લોકો હેરાન પરેશાન થયા છે। એવામાં જ હવે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે લોકોનો રોષ સામે આવી રહ્યો છે। વાત છે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 5 ની ચોબારી રોડ પર આવેલા વિનાયક ટાઉનશીપ અને અક્ષર ટાઉનશીપની કે જ્યાં આ વિસ્તારની અંદર ગઈકાલે હોબાળો સ્થાનિક લોકો અને મહિલાઓ દ્વારા મચાવવામાં આવ્યો હતો, કારણ કે છેલ્લા 1 મહિનાથી રસ્તાઓ છે તે ભૂગર્ભ ગટર અને અન્ય પાણીની પાઇપલાઇન હોય કે અથવા કોઈ પણ કામગીરી સબબ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરી રસ્તો બનાવવામાં નથી આવ્યો ને 1 મહિનાથી આ ગામડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને લોકોએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો ને એટલામાં જ ત્યાંના પૂર્વ કોર્પોરેટર અને જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેસિયા સ્થળ ઉપર આવતા વેત જ સ્થાનિક લોકોએ તેનો ઉધડો લઈ લીધો હતો અને તેને ના કહેવાના શબ્દો કહેવામાં આવ્યા હતા। જ્યારે રાકેશ ધુલેસિયા એક સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ પર ગરમ થઈ ગયા ત્યારે મહિલાઓએ આ હસમુખ પટેલની વહારે આવી અને રાકેશ ધુલેસિયાનો ઉધડો લીધો હતો। આ વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ લોકોએ એવા સવાલ ઉઠાવ્યા કે 5 વર્ષ તમને જ્યારે ચૂંટણી 2019માં આવી ત્યારે તમને ચૂંટ્યા હતા, તે બાદ તમે ક્યાં ગયા હતા? આજે હોબાળો મચાવ્યો ને તે સમયે તમે આવ્યા તો શું આગામી ચૂંટણી માટે આવ્યા છો? તેવા પણ અનેક સવાલો ઉઠ્યા હતા। જ્યારે આગામી દિવસોની અંદર એટલે કે આ જે મતદાન થવાનું છે આ ચૂંટણીને લઈને તે પહેલા તમામ વિસ્તારની અંદર સમસ્યાઓનું નિરાકરણ આવે છે કે નહીં એક મહત્વનું છે। જ્યારે આ વિસ્તારના લોકો અને મહિલાઓએ હોબાળો મચાવી અને જે મતદાનનું બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આગામી સમયમાં એટલે કે આગામી 10 દિવસની અંદર જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારની મહિલાઓ અને મતદારો છે તે મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જોવાનું રહ્યું કે આ સમસ્યાઓ શું મહાનગરપાલિકાની ચૂંટણીને નડશે, પરંતુ મહત્વનું છે કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનો ઉધડો લેતા હાલ જે માહોલ છે તે ગરમ થયું છે। જોવાનું રહ્યું આગામી સમયમાં ભાજપ હોય કે કોંગ્રેસ કઈ રીતના સમસ્યાને લઈને લડી શકે છે। તો રસ્તાની સમસ્યાને લઈને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનો ઉધડો લેવામાં આવ્યો છે। જૂનાગઢમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં રોષ યથાવત જોવા મળ્યો। સુરત શહેરમાં સ્ટાફ વગેરે જ 2 પોલીસ મથક કાર્યરત કરી દેવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર કચેરીમાંથી વધુ એક વહીવટી છબરડો સામે આવ્યો। 21 જાન્યુઆરી મધરાત્રિથી 2 પોલીસ સ્ટેશન અમલમાં આવ્યા હતા। કમિશનરના જાહેરનામાથી લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથક કાર્યરતમાં આવ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી હતી। લસકાણામાં કુલદીપસિંહ ચાવડાની અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું। બંને પોલીસ સ્ટેશનમાં માત્ર પોલીસ ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી હતી। સુરત શહેરમાં સ્ટાફ વગર જ 2 પોલીસ મથક કાર્યરત કરી દેવામાં આવ્યા। ફરી વખત એક મોટો છબરડો સામે આવ્યો અને વહીવટી છબરડો ચોક્કસથી કહી શકાય। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નામ અને સહી સાથે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું પોલીસ બેડામાં અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે। 2 પોલીસ સ્ટેશન સુરત ખાતે કાર્યરત તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ એમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી છે। કોઈ પણ સ્ટાફની નિમણૂક નહીં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો એ વિસ્તારની અંદર કોઈ પણ ગુનો બને કે એ વિસ્તારની અંદર કોઈ પણ ફરિયાદ આવે તો એ ફરિયાદ કોણ અને કોને કરી શકાય એવા સવાલ પણ ઉઠી રહ્યા છે। વાત છે સુરતની વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ તેમ પોલીસ સ્ટેશનો વધારવાની પણ ફરજ પડી રહી છે। વ્યવહારિક છે કે કાપડ ઉદ્યોગ સુરતમાં છે, ડાયમંડ ઉદ્યોગ સુરતમાં છે, તેવામાં સુરતના લસકાણા ખાતે અને ડ્રીમ સિટી ખાતે 2 પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે। એમાં પણ સરથાણાનું જે પોલીસ સ્ટેશન છે એનું વિભાજન કરીને લસકાણા ખાતે એ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યું છે, જેની અંદર અત્યારે 2 ઇન્સ્પેક્ટરોની જ માત્ર નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે સુરત શહેરની વધતી જે વસ્તી છે આ વસ્તી વધવાને કારણે જે છે કેટલાક જે ગુનાઓ છે, કાયદા તોડવાના જે નિયમો છે એ પણ દિવસે દિવસે વધી રહ્યા છે। પણ હાલની જે વાત કરીએ, હાલ જે રીતના વસ્તી વધી રહી છે તેમ પોલીસ સ્ટેશનો તો વધારવામાં આવ્યા, પણ પોલીસ સ્ટેશનોની અંદર માત્ર જે ઇન્સ્પેક્ટરો છે એમની જ નિમણૂક કરવામાં આવી। લસકાણામાં કુલદીપસિંહ ચાવડા અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરી પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યા છે। વ્યવહારિક છે કે સુરત શહેરની અંદર વસ્તી વધી રહી છે અને વસ્તી વધવાને કારણે પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધારવામાં આવી છે। પોલીસ મથકની હદ વિસ્તાર નાનો હોય, પોલીસ માટે કામગીરી સરળ
સરળતા બને, અસરકારક કામગીરી રહી શકે એ માટે સરથાણા પોલીસ મથકનું વિભાજન કરીને લસકાણા પોલીસ મથકમાં બનાવવામાં આવ્યું છે, જેમાં એસીપી એ ડિવિઝન અને ડીસીપી ઝોન 1માં તાબા હેઠળનું પોલીસ સ્ટેશન લસકાણા પ્રાથમિક શાળા સામે લસકાણા ગામ 4 રસ્તા પાસે બનાવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં શ્યામધામ 4 રસ્તાથી કામરેજ ટાઉન તરફ વિસ્તારનો સમાવેશ કરાયો છે. સાથે જ જો ડ્રીમ સિટીની વાત કરીએ તો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન માટે ડ્રીમ સિટીમાં એડમિન ઓફિસની બાજુમાં જગ્યા ફાળવવામાં આવી છે. લસકાણા પોલીસ મથકમાં 1 પીઆઈ 2 પીએસઆઈ મળી 75 અને ખાસ કરીને ડ્રીમ સિટીમાં 1 પીઆઈ 1 પીએસઆઈ આમ સાથે 43 કર્મચારીઓની મહેકમ મંજૂર કરાયું છે. આ 2 પોલીસ મથકમાં તૈયાર થઈ જતા તેનું લોકાર્પણની તૈયારીઓ તો ચાલી રહી છે, પરંતુ હાલ કહી શકાય છે કે માત્ર ઇન્સ્પેક્ટરની જ ત્યાં નિમણૂક કરવામાં આવી છે, જે પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યું. જો કોઈ ગુનો બને તો આ ફરિયાદ કોને કરવી અને આ વિસ્તારની અંદર જો ગુના બને તો એ ગુનાની જવાબદારી કોની, અનેક સવાલો જે છે આની ઉપરથી ઉઠી રહ્યા છે. બંને પોલીસ સ્ટેશનમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી હતી. કચ્છના ભુજ તાલુકાના જવાહરનગર કોટાઈ વિસ્તાર નજીક મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. સેલવાસથી ભુજ તરફ આવી રહેલી ઘાસચારા ભરેલી ટ્રક સામે અચાનક રસ્તા પર નીલગાય આવી જતા ટ્રક બેકાબુ બની હતી. બેકાબુ બનેલી ટ્રક રસ્તાની બાજુમાંથી પસાર થતા વીજ લાઇન તરફ ફંટાઈ ગઈ હતી. ત્યારે આ દરિયાઈ શોર્ટ સર્કિટના તણખા ટ્રકમાં ભરેલા ઘાસચારા સાથે સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. ભુજ તાલુકાના જવાનગર અને કોટાઈ પાસેથી જે એક મધરાત્રે ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક વચ્ચે નીલગાય આડે આવી જતા આ જે નીલગાયને બચાવવા માટે જે ટ્રક ચાલક છે તે સાઈડમાં લઈ ગયો હતો, તો આ જે વીજપોલ સહિતના જે તાર હતા તેની સાથે આ જે ટ્રક છે તે અથડાઈ હતી. ત્યારબાદ કહી શકાય કે આ જે મોટો અકસ્માત છે તે થતા રહી ગયો હતો. આ જે ટ્રક છે તે ભુજ તાલુકાના ઢોરી નજીક પહોંચ્યો હતો ત્યારે રાતના 2:30 વાગે સમગ્ર બનાવ બન્યો હતો. આ સમગ્ર બનાવની જાણ છે તે ભુજ ફાયર વિભાગને થતા ભુજ ફાયર વિભાગની ટીમ છે તે તાબડતોબ દોડી આવી હતી અને 3:30 વાગ્યાના અરસામાં આજે ટ્રકમાં જે આગ લાગી હતી તેના પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો કર્યા હતા. તો જે રીતના આજે ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી તેમાં ક્યાંક ને ક્યાંક આજે 34 લાખ જેટલો આજે ઘાસચારો અને ટ્રક સહિતનો જે સરસામાન છે તે બળીને ખાક થઈ ગયો હતો. મહત્વની બાબત છે કે જે નીલગાયને બચાવવા માટેના જે ડ્રાઈવરે સૂઝબૂછતા વાપરી હતી, જેને કારણે ક્યાંક ને ક્યાંક મોટો અકસ્માત છે તે થતા રહી ગયો હતો અને વીજપોલ સાથે જે આજે ટ્રક અથડાઈ હતી, જેને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રક છે તે બળીને ખાક થઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.